જ્યારે પણ 2015થી આ 10 વર્ષની અંદર લગભગ 8 થી 10 વખત હું મોરબી આવ્યો છું. પણ જ્યારે જ્યારે મોરબી આવીએ એટલે અમને અમારું યોગી ચોક યાદ આવે. હું મનોજભાઈને, અમારા ભાઈ શ્રી નિલેશભાઈ, મનોજભાઈ કાલરિયા, બધાને ઘણી વખત મેં કીધું છે કે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજને આક્રોશ, તાકાત, મોહબ્બત, પ્રેમ, ભાઈચારો લડવું પડે ત્યાં લડાઈ કરવું, અને આવી વિવિધ ખુમારીઓથી મને સુરત પછી કોઈ સૌથી વધારે આખા ગુજરાતમાં કોઈ ગમતો વિસ્તાર હોય તો એ મોરબી છે. અહીંયા આ વખતે તો મનોજભાઈ કોઈ રેલીનું આયોજન નથી કર્યું, પણ અત્યાર સુધીમાં અમે જેટલી વખત રેલીનું આયોજન કર્યું દાદા, અમારો રૂટ અલગ હોય પણ આગળની 2 વ્હીલ નક્કી કરે કે હવે રૂટ કયો છે. કેમ કે 4 વ્હીલનો તો કોઈનો વારો જ ન આવે, આગળ 300 2 વ્હીલ કબજો મારી લે છે. એટલે ઉત્સાહી યુવાનો છે. આજની પાટીદાર સમાજની જનમેદનીને આપણે સ્નેહ મિલનના નામે આપણે ભેગા થયા છે. આ સ્નેહ મિલન એ નવા વર્ષનું તો છે જ, પણ મારા પૂર્વ વક્તાશ્રીઓએ, સૌ વડીલોએ વાત કરી કે અહીંયાથી ચિંતન થવું જોઈએ, મનન થવું જોઈએ, આત્મમંથન થવું જોઈએ, અને સારા વિચારોથી સમાજને સુવ્યવસ્થિત રીતે કઈ રીતે સાંકળી શકાય, કઈ રીતે આગળ કરી શકાય, સમાજને કંઈક નવી દિશા મળે. કોઈ પણ સમાજના, કોઈ પણ ધર્મના, કોઈ પણ પાર્ટીના, કોઈ પણ સંગઠનના કે કોઈ પણ તાકાતના સ્નેહ મિલન થતા હોય છે, તો સ્નેહ મિલનનો ઉદ્દેશ એ ભેગું થવું તો છે જ, પણ માત્ર ટોળા રૂપે ભેગું થવું એ સ્નેહ મિલનનો ઉદ્દેશ્ય નથી. સમાજનું સંગઠન એ ટોળું નથી. સમાજનું સંગઠન એ દરેક નાનામાં નાના કાર્યકર્તાથી માંડીને મોટામાં મોટા પ્રમુખ એક મંચ પર આવી અને એકબીજાની ભાવનાના, એકબીજાના વિચારના, એકબીજાનું સુખ દુઃખને આપલે કરે એવી ભાવનાઓનું આ મંદિર છે. આવા પવિત્ર મંદિરના જે ભાવનાઓ પેદા થાય એવી જ ભાવનાઓ આવી સ્નેહ મિલનમાં થતી હોય છે. આજના આ કાર્યક્રમમાં 5 દિવસ પહેલા મને મનોજભાઈ કીધું કે તારે અલ્પેશ અહીંયા મોરબી આવવાનું છે. મેં કીધું મનોજભાઈ, આજ મારો પહેલો દિવસ છે કે હું આજ સુરત પહોંચ્યો છું. 14 દિવસ હું સૌરાષ્ટ્રમાં હતો, એટલે હવે અમને થોડોક દિવસ ધંધો કરવા દો તો ઘરે થોડાક પૈસા આપીએ. એટલે મનોજભાઈ કહે કે અમારી તારીખ નક્કી છે અને એમાં હવે ફેરફાર શક્ય નથી, એટલે તારે આવવું પડશે. અને મોરબી માટે કે સમાજ માટે, ચાહે મનોજભાઈ હોય, હું હોય, અમારી ટીમ હોય, દિનેશભાઈ હોય કે કોઈ પણ મિત્રો હોય, એ લડે છે, જાય છે, દોડે છે, ખૂબ મહેનત કરે છે. મને ઘણા મિત્રો, ઘણા મીડિયા મિત્રો કહેતા હોય છે કે ભાઈ તમે આ બધું કરો છો, આમ છે તેમ છે, તમારામાં સ્વાર્થ શું છે? હું દરેક સભામાં, દરેક મિટિંગમાં, અમારી 10 મિત્રોની મિટિંગ હોય તો પણ કહું છું કે આ દુનિયામાં, આ ભૂમિમાં માનવ નામનું પ્રાણી છે એ સ્વાર્થી પ્રાણી છે. સ્વાર્થ દરેકની અંદર હોય છે. કોની અંદર કેવો સ્વાર્થ છે એ નીચેવાળો વ્યક્તિ ઓળખી જાય છે. એમાં કોઈને જણાવવું નથી પડતું. ઉપર બેઠેલી વ્યક્તિમાંથી કોના મગજમાં શું છે નથી મને ખબર ન હોય, પણ નીચેની વ્યક્તિનું ઓબ્ઝર્વેશન બહુ હોય છે. આજની સાંપ્રત પરિસ્થિતિની અંદર ફોન છે, ટેકનોલોજી છે, મીડિયા છે, સોશિયલ મીડિયા છે, ઇન્ટરનેટ છે, આ બધા જ માધ્યમોથી દરેક લોકો વિચારી લે છે કે આ વ્યક્તિમાં શું સ્વાર્થ છે, આ વ્યક્તિ શા માટે દોડે છે, આ કરવા મથે છે કે નથી મથતો, આનો અંદરનો આત્મા શું કહેતો હશે, એ દરેક વ્યક્તિ આજ ઝાંખી લે છે. આજે મને જે અહીંયાથી ટીમે સજેશનો કર્યા છે કે આ વિષયમાં મોરબીને ખાસ જરૂરી છે, એમાં પહેલી મને જે વાત કરી છે કે પાટીદાર સમાજ સામેના પડકારો શું છે. મારા પૂર્વ વક્તાએ કીધું કે પાટીદાર સમાજની, કાકાએ કીધું કે જ્યારે સાયકલની વ્યવસ્થા નહોતી ને આજે આપણા આંગણે 3-4 4 વ્હીલો ઊભી છે. આજે સમાજ એ ખૂબ આર્થિક રીતે સદ્ધર છે, પણ આર્થિક સદ્ધરતા એ સમાજને આંકવાનો માપદંડ નથી. આર્થિક રીતે સદ્ધર સમાજ એટલે થયો છે કે આપણે મહેનત કરી છે, પરસેવો પાડ્યો છે. કોઈ પણ 12 મહિનાની સિઝનની અંદર વરસાદ પડે ન પડે, બિયારણ સાથ આપે ન આપે, ધરતી માતામાં મથતા મથતા, ખોળો ખૂંદતા ખૂંદતા એક આકાશ
એક પાણી, હવા અને ભગવાનના સહારે જીવી અને આ પાટીદાર સમાજ આજ ભેગો થયો છું. મહેનત કરીશ, આગળ આવ્યો છું. વર્ષો પુરાણી સિસ્ટમ આજે રામાયણ કાળથી લઈને અનાદિ કાળમાં તમે જાઓ તો પહેલા એક વ્યવસ્થા હતી. એ વ્યવસ્થા કેવી વ્યવસ્થા હતી કે જેને જનોય છે એના સિવાય કોઈ શિક્ષણ ધારણ ન કરી શકે. એટલે સમાજનો એક વર્ગ હતો કે જે શિક્ષાથી વંચિત હતો. એક જ વર્ગ હતો જેને શિક્ષા મળતી હતી. પછી જેમ જેમ સમય ફરતો ગયો એમ બધા જ લોકો શિક્ષણ લેતા ગયા. કણબીના દીકરા આખો દી ખેતરમાં મથે, પરિવાર સાથે મથે. માતાઓએ પણ એટલી મહેનત કરી છે, ખૂબ કરકસર ભોગવી છે. આપણે એમ કહીએ કે અત્યારે આપણને શાંતિથી નીંદર આવે છે, પણ નીંદર શું એની પણ નહોતી ખબર એવા આપણા વડીલો હતા. અને એ કાળમાંથી ગુજરતા ગુજરતા સમયાંતરે આજની પેઢી એ સુખ પામી છે. આજે મોરબીમાં એક સિરામિક નગરી તરીકે મોરબી આખા વિશ્વમાં પ્રખ્યાત છે. માત્ર ગુજરાતમાં નહીં, વિશ્વમાં પ્રખ્યાત છે. પણ આ ઊંચાઈ સુધી પહોંચવામાં આપણે ઘણી પેઢીઓ હોમી છે. તો પાટીદાર સમાજ સામે આજે પડકારો ઉભા થયા છે. કેવા પડકારો? આજે 7 થી 7:15 આસપાસ અમે મોરબી પહોંચ્યા. અમે મોરબીમાં ઘણી બધી જગ્યાએ ગયા, કેમ્પસમાં ગયા, ઉમા કેમ્પસમાં ગયા, આપણી સમાજની સંસ્થાઓની મુલાકાત લીધી, મેડિકલ સ્ટોરની મુલાકાત લીધી, યુપીએસસી જીપીએસસી સેન્ટરની મુલાકાત લીધી, આપણે જે સંસ્થાઓ દ્વારા જે સહાય મેળવવા માટેના સેન્ટર છે એની પણ મુલાકાત લીધી. કે આજે મોરબી સિટીની અંદર 2.5 થી 3 લાખ જેટલો આપણો સમાજ છે ને સમગ્ર જિલ્લામાં 5 લાખથી પણ વધારેની વસ્તી છે. આજે 80% જેટલી મોરબી શહેરની વસ્તી આપણા સમાજની હોવા છતાં પણ અહીંયા લુખાગીરીઓ છે, અહીંયા ગુંડાગીરીઓ છે, ફાઇનાન્સના ધંધા ચલાવે છે, રેકડીઓ કરીને બેસે છે, આપણા સમાજના યુવાનોને ત્રાસ આપે છે. સમાજના એક ભોળપણમાં યુવાન કોઈ નાની એવી મોટી કોઈ પણ પ્રકારની ભૂલ કરી દે છે તો આવા વ્યક્તિઓને આ ચંગાલમાં ફસાવાના કાર્ય થઈ રહ્યા છે. આ પાટીદાર સમાજના આજનું જે આ મંચ ઉભું થયું છે, એ પાટીદાર યુવા સેવા સંઘ એ આના માટે ઉભો થયું છે. આપણી રીતે આર્થિકતા છે, સદ્ધરતા છે, પણ આ સદ્ધરતા ગણાથી નથી જોવાતી. અને આવી સદ્ધરતાના કારણોસર એક અહીંયા વિસ્તારમાં ટ્રેન્ડ ચાલે છે કે કોઈ તૂટે છે, કોઈને તકલીફ પડે છે, કોઈને પૈસાની જરૂર પડે છે, તો એવા સમયે એના મિત્ર હોય, એના સંબંધી હોય કે જેને ખબર છે કે આ 15, 20, 25 વીઘાનો 7-12નો જમાદાર છે, એને હસ્તક રાખે. પેલો તો ભાઈ તૂટ્યો જ છે, બીજો એક હસ્તક એમાં ફિટ થાય, એને પણ ભરવા પડે, જામીન નામે કરવાના, એના ઘર પર આવીને બેસવાનું, એને ધમકાવાના. આજે પાટીદાર સમાજ એક ઇજ્જતથી ડરે છે, કેમ કે આ સમાજ ક્યારેય લેવામાં નથી માનતો, હંમેશા આપવામાં માને છે. આજે કોઈ પણ ગુજરાતના કોઈ પણ અહીંયા વડીલો મુરબ્બી બેઠા છે, મારી તો ઉંમર નાની છે, પણ છેલ્લા 50 થી 70 વર્ષની અંદર ગુજરાતમાં કોઈ પણ આમૂલ પરિવર્તન વ્યવસ્થાની અંદર આવ્યું હોય તો એના પાયાના પથ્થરમાં પહેલો પથ્થર એ પાટીદાર સમાજનો હોય. કોઈ પણ ક્રાંતિ હોય, કોઈ પણ લડાઈ હોય, કોઈ પણ સારા વિચાર હોય, એ ચાહે સમૂહ લગ્ન હોય, કુરિવાજ પ્રથાઓને બંધ કરવાના વિચારો હોય, દાનનો પ્રવાહ હોય, સારી કોઈ શુભ શરૂઆત હોય, મોટા એજ્યુકેશન કેમ્પસની શરૂઆત હોય, ફ્રીમાં હોસ્પિટલમાં સુવિધાની શરૂઆત હોય, સમાજના આવા સ્નેહ મિલન ને સંમેલનો હોય, કોઈ પણ પ્રકારની ક્રાંતિકારી શરૂઆત આ સમાજે કરી છે. અને આજે એક એવો સમાજ છે પાટીદાર સમાજ, હું ગર્વથી કહી શકું છું કે કોઈ પણ દિશા ચીંધવામાં આ સમાજ અગ્રેસર હોય છે. આજે સમાજના લોકોને પીડા થાય છે, પડકારો ઉભા થયા છે. આજે વડીલે કીધું કે આપણે આર્થિક રીતે સદ્ધર થયા છે, પણ એ ખુલીને ન બોલ્યા. હું આજે ખુલીને કહું છું આ મોરબીના ચોકમાં કે આ વ્યસનના માંજડાથી આપણે દૂર થવું પડશે, દૂર થવું પડશે. તમે ગમે એટલું રખડો ભમો, ગમે એવી 4-વ્હીલમાં ફરો, હું તમને દાવા સાથે કહું છું કે તમારા ઘરમાં એક વખત વ્યસન આવી જશે તો તમારી ગાડીના 4 ટાયર પણ તમને નહીં મળે. એટલું વ્યસન બરબાદી છે. આજે દારૂથી વધી એને
યુવાનો ડ્રગ્સના નશામાં કારોબારમાં પણ ઝંપલાવે છે, ડ્રગ્સના અનાદી બને છે. સરકાર એ સરકારનું કામ કરશે, પોલીસ એ પોલીસનું કામ કરશે, પણ મારા ને તમારા ઘરનું, મારા ને તમારા સમાજનું, મારા તમારા આડોશી પાડોશીનું, મારા તમારા મિત્રોનું, યુવાનોનું ધ્યાન રાખવું એ મારી તમારી પવિત્ર ફરજ છે. આજે ગાડીમાં અમે બાવતા હતા અહીંયા ત્યારે જ વાત થઈ મોરબીના મિત્રો સાથે કે પાટીદાર સમાજમાં જન્મ લ્યો એટલે કોઈ એવો યુવાન, મોટા વડીલ કે અહીંયા 80 વર્ષના વડીલો છે એવા પણ નહીં હોય કોઈ કે એને કોઈની માથે ધેણું ન હોય, દેવાના જ હોય. એમાં કઈ નવું નથી. તમે ધંધો કરો છો, તમે વ્યવસાય કરો છો, તમે સમાજમાં છો, તમે આદાન પ્રદાન કરો છો, એકબીજા વચ્ચે સંબંધથી જીવો છો, સામાજિક ઇજ્જતથી જીવો છો, તો બધાને લેવડ દેવડ હોય જ. ક્યારેક કોકની માથે કપરી પરિસ્થિતિ આવે છે, તમે સમયસર પૈસા નથી ચૂકવી શકતા, કોઈ ટેન્શનમાં છે, તો એનો રસ્તો એ કોઈ વ્યસન નથી, એનો રસ્તો મહેનત છે. તમે ફરીથી ખંતથી ધંધામાં, નોકરીમાં, જ્યાં પણ છો ત્યાં સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની એક ધગશ રાખો. વ્યસનના કુંડાળામાં ફસાય પછી એક તો વ્યસનથી બરબાદ, બીજું ધંધાથી બરબાદ, ત્રીજા આવા જે આ શટરો ખોલીને જે ફાઇનાન્સરો બેહી ગયા છે એની પાસેથી પૈસા લેવાના, 5% 10%ના પૈસા ભરવાના, વ્યાજની ચિઠ્ઠીઓ ફેરવવાની. આપણે તો ક્યારે 1 વીઘો વધારી ન હોય પણ બાપ દાદાની જમીન પણ 7-12 એમાં ભૂસવાની. તો આ બધાની પ્રવૃત્તિઓથી યુવા સમાજે દૂર રહેવું પડશે. આજે સ્નેહ મિલનની અંદર આપણે સમાજે ભાથું બાંધવાનું છે. ઘણી બધી એવી પ્રવૃત્તિઓ છે કે એ પ્રવૃત્તિઓની પાછળ ઘણા બધા લોકોની મહેનત હોય છે અને ઘણા બધા લોકો ઈચ્છે છે. જેમ કાકાએ કીધું કે આજે આપણે સદ્ધર થયા, એક થયા, આગળ વધ્યા એટલે આપણે દેખાય છે, અને જે દેખાય ને એના વિરુદ્ધની અદેખાય આવે, જે દેખાય એના વિરુદ્ધની અદેખાય આવે. કોમન વસ્તુ છે, પણ આપણે એવી રીતે દેખાવાનું છે કે આ સમાજમાંથી દરેક સમાજ આપણી પ્રેરણા લે. આજે આ કોઈ સમાજ વિરોધી નથી, આપણે કોઈ સત્તા વિરોધી પણ નથી, પણ આપણે આપણી પેઢી ટકાવવા માટે, આપણી આગળની પેઢી મજબૂત બને, આપણા યુવાનો, આપણી યુવતીઓ મજબૂતાઈથી આગળ વધે માટેનો પ્રયાસ કરવાનો છે. એ ચાહે સમાજ ક્ષેત્ર હોય, ચાહે રાજકીય ક્ષેત્ર હોય, ચાહે આર્થિક ક્ષેત્ર હોય, ચાહે શિક્ષણનું ક્ષેત્ર હોય, ચાહે મેડિકલ ક્ષેત્ર હોય કે કોઈ પણ પ્રકારના ક્ષેત્રમાં આપણે આપણી હિસ્સેદારી નોંધાવીએ, આપણે આગળ વધીએ, આપણા યુવાન યુવતીઓ એમાં મજબૂતાઈથી સ્થાન મેળવે એ માટેના પ્રયાસો થવા જોઈએ. આજે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સમાજનું ક્યાંય એવી નાની મોટી મીટિંગ કે સભા કે સ્નેહ મિલન કે એવું નથી થતું પૈસા કેમ કમાવા, ધંધો કેમ કરવો. બધાને એ આવડત આવી ગઈ છે. જેમ આપણને આગલી પેઢીઓ કેમ ખેતી કરવી, કેમ ન કરવી એના ક્લાસ ન લેવા પડતા, એના પાયામાં ખેતી હતી, એના પાયામાં મહેનત હતી, એમ આજે ધંધો કઈ રીતે કરવો એ કોઈને શીખવાડવું નથી પડતું. પણ આજે સમાજના વડીલોને અને આ પેઢીને એવી ચિંતા છે કે અમે પણ જ્યારે આ દુનિયામાંથી જઈએ ત્યારે અમને એમ થાય કે નહીં, આજના યુવાનો એ અમારું ભાથું સાચવી રાખશે, એવો આપણે એને ભરોસો આપવાનો છે. 66 વર્ષે, 70 વર્ષે, 80 વર્ષે એમને ચિંતા કરવાની જરૂર ન પેદા થવી જોઈએ. આ ચોકમાં 70-80 વર્ષે એમને ચિંતા કરવી પડે એ આપણા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. કે આવડી ઉંમરની વ્યક્તિઓ જે આપણા માટે મથે છે એના અંદર એક પીડા છે કે આજે કોઈ પણ નાના કે મધ્યમ વર્ગનો યુવાન કે યુવતી શિક્ષણથી વંચિત ન રહેવો જોઈએ. વર્ષો પહેલા 500, 1000, 1500, 2000, 5000 ફી એ ભરતા અને પાછા વિદ્યાર્થીઓ આપી પણ જતા. તેથી આજે ફરીથી એ યુવા પેઢી અને વડીલોની બંનેની સંયુક્ત પેઢીએ ફરીથી આજના મોરબીના યુવાનો આવા વંચિત ન રહી જાય એની કાળજી લીધી છે. એ બદલ હું એમને ખૂબ ખૂબ નતમસ્તક સલામ કરું છું, વંદન કરું છું. આવા વિચારોથી સમાજની પ્રેરણા મળતી હોય છે અને આજના સ્નેહ મિલનમાં ખાસ કરીને યુવાઓ અને મહિલાઓ વધારે ઉપસ્થિત છે. અને હવે પછીની કોઈ પણ સમાજની પેઢી હોય, મનોજભાઈ, એ ચાહે પાટીદાર સમાજ હોય કે અન્ય સમાજ હોય, યુવાનો અને મહિલાઓનું સૌથી વધારે મહત્વ હવેની પેઢીમાં રહેવાનું છે. ત્યારે આ બંને યુવાઓ અને મહિલાઓ પોતપોતાના ક્ષેત્રમાં આગળ આવે એવી હું આશા રાખું છું.
અને મોરબીના જે સળગતા પ્રશ્નો છે, એક તો મેં વાત કરી આ ફાઇનાન્સરોની, બીજા જે પ્રશ્ન છે લુખાઓના. મેં હમણાં 5 દિવસ પહેલા એક ફુલઝર ગામની ઘટનામાં સ્ટેટમેન્ટ આપ્યું, તો મને એવું કીધું કે તમે જે આ લુખા સામે લુખા બોલો છો એ ના બોલવું જોઈએ. એટલે આજે હું થોડુંક એમાં ફેરફાર કરું છું કે લુખાઓના તાકાતને તોડવા માટે આપણા સમાજે સુરવીર પેદા કરવા પડશે. અને આ જે સુરવીરો છે એ આપણી વચ્ચે જ છે. એમને આપણે મદદ કરવાની છે, એને આપણે પ્રોત્સાહન આપવાનું છે. આપણે કોઈના ઘરેથી લઈ લેવું, કોઈનું ખૂંચી લેવું, કોઈના પૈસા લઈ લેવા, કોઈ બળજબરીથી કોઈની જમીન પડાઈ લેવી, કોઈના પ્લોટ ઉપર કબજા મારવા એ આપણી પ્રવૃત્તિ નથી. પરંતુ મારીને તમારી 7 પેઢીની સાચવેલી મિલકત ઉપર 7 બારમાં કોઈ એક આંગળી ઊંચી કરી જાય તો સુરવીરોની ફોજ ત્યાં આવી જોઈએ. અને આ સેવા સંઘનું એ કામ છે. કેમ કે આજે જમીન જાયદાદ કોઈ પણ સમાજ પાસે હોય, દરેકને વાલી હોય. ખૂબ મહેનતથી, ખૂબ કાર્યથી અને ખૂબ કર્મથી, આ બધી પ્રવૃત્તિઓથી પોતાના કેટલાય એમાં આહુતિઓ આપી હોય છે, લોહી રેડ્યું હોય છે, ત્યારે આવી જમીનોને જાયદાદ થતી હોય છે. ગામડાઓની અંદર આજે એક ટ્રેન્ડ આવ્યો છે કે એક અસામાજિક તત્વ કે લુખો હોય, તમારા ગામમાં કોઈને નાની એવી જમીન વેચવાની હોય, એટલે સમજો કે માર્કેટમાં 4 લાખ ભાવ હાલતો હોય તો એ 5 લાખ આપીને લઈ લે 10 વીઘા. એટલે પહેલા ખેડૂતના ખેતરને પણ એવું થાય કે મારી જમીનનો ખૂબ સારો ભાવ આવ્યો છે. પછી આજુબાજુમાં કાકાના, દાદાના, બાપાના જે પણ 4-5 ભાઈઓના જમીનના 7 બારના સેઢા જે અડતા હોય એને ધીમે ધીમે ત્રાસ આપે. એટલે એનો ત્રાસ એટલો વધી જાય કે 5 વર્ષ પછી એ જમીનનું મૂલ્ય 6 લાખ થઈ ગયું હોય, પણ એ આજુબાજુના 4 સેઢાવાળા એટલા કંટાળી જાય કે 3 લાખમાં હવે દઈ દેવી છે. એટલે મૂળ સરવાળે એ 3 લાખની જમીન બીજી 20-30 વીઘા કવર કરી લઈ. આવા તત્વોની સામે આપણે ઊભું થવાનું છે. કોઈને પણ આજે ગામડાની અંદર પરિસ્થિતિ એવી થઈ છે કે વડીલો રહે છે, એમને શહેરની આબોહવા અનુકૂળ નથી આવતી, ત્યાંના વાતાવરણથી ગમતું નથી, ત્યાંના ખોરાક, આદાન પ્રદાન, વિચારો ખૂબ અલગ પડે છે. વડીલો બિચારા ગામમાં રહે છે, એના છોકરા હોય, એમની પુત્રવધુ હોય, એમનો પરિવાર હોય, કોઈ સિટીમાં શિફ્ટ થાય. જેને જેવો નજીકનો વિસ્તાર, આખા ગુજરાતની વાત કરું છું, ચાહે કોઈ રાજકોટ હોય, કોઈ સુરત હોય, કોઈ વડોદરા હોય, કોઈ બહાર દેશ હોય, બધા અલગ અલગ શિફ્ટ થઈ ગયા છે. ત્યાં આજે ગામડાઓની ખૂબ પરિસ્થિતિ ખૂબ ભયંકર બની છે. ત્યારે આ જમીન, પોતાની જાયદાદ અને પોતાની માતાનું, આપણે એમ તો ધરતી માતાને આપણે એક માતાનું બિરુદ આપ્યું છે, ત્યારે આપણી મા પર કોઈ પલટવાર કરે તો એનો પ્રતિકાર થવો જોઈએ અને મજબૂતાઈથી એમાં સવે એકતા સાથે આગળ આવવું જોઈએ. મેં પહેલા કીધું એમ કે ટોળું કરવું એ સમાજનું સ્નેહ મિલન નથી, પણ એકબીજાના સુખ દુઃખને, ભાવનાઓનું આદાન પ્રદાન થઈને એવા મંદિર બને તો જ આપણું કામ થશે. ટોળા ગમે એટલા થશે એનાથી તાકાત ઊભી નહીં થાય. આપણે એકાત્મતા સાથે બેસવું પડશે. અહીંના પ્રમુખ સ્થાનોમાં જે આગળની હરોળમાં બેઠેલી વ્યક્તિઓ છે અને છેલ્લે સ્ક્રીન પછી લાસ્ટમાં ઉભેલી વ્યક્તિઓ છે, આ બે વચ્ચેનો જ્યારે પરસ્પર આદાન પ્રદાન થાય ત્યારે સમાજની શક્તિ ખીલી ઉઠે. પછી આગળ બેઠેલા 50 વ્યક્તિ એનું કર્મનું કરી લઈને વાહેવાળાને કઈ ખબર ન પડે તો સંસ્થા કે સમાજ ક્યારેય આગળ આવે નહીં. છેલ્લી પંક્તિમાં, છેલ્લી હરોળમાં, છેલ્લી લાઈનમાં કે છેલ્લી મજબૂરીમાં ઉભેલા માણસને પણ સમાજ વતી કંઈક આપવાનો અવસર પેદા થાય ને એવું મંચ જ્યારે ઊભું થાય ત્યારે સમાજની એકતા પ્રદાન થાય. અને આવી એકતા આ મંચથી ખીલે એવી પણ હું એક આશા રાખું છું. છેલ્લા પાટીદાર યુવા સેવા સંઘની જ્યારથી રચના થઈ ત્યાર સુધીમાં મેં જોયું છે કે લગભગ 2-3 મહિના મનોજભાઈને બધા કંઈ જવા દેતા નથી. કોઈકને કોઈક મારી જેવા નવરા હોય એને લઈ આવે અને ગમે એમ કરીને કે અહીંયા અમારે સમાજનું કંઈક કરો. ખૂબ ચિંતા પણ કરે છે અને ખૂબ દોડે પણ છે. આખી યુવાનોની ફોજને હું નતમસ્તક વંદન કરું છું. ત્રીજી જે પ્રવૃત્તિ છે, યુવાનોમાં આજે ગેમિંગનો એક ક્રેઝ આવ્યો છે. ગેમિંગ કેવી વસ્તુ છે કે આજે વર્ષો પહેલા આપણે જ્યારે ગામડે જતા, આજથી 15-20 વર્ષ પહેલાની વાત કરીએ કે 30 વર્ષ પહેલા, તો ગામના ચોરે, પાનની દુકાને કે કોઈ એવી ચોકડી જગ્યા હોય તો ત્યાં ગામના વડીલો પેલી 9 કુકરી રમતા હોય, કોઈ પેલા પન્નાનો બુખારો, મીંડી છે જેની ભાષામાં કહેતા હોય રમતા હોય. તો એક બેસવાનું એક ટાઈમ પાસનું સાધન હતું. આજે તમે
જ્યાં રોડ ઉપર જે ખુલ્લા હોય સેન્ટરો બધા અલગ અલગ ખાટલા હોય ને સુવિધા હોય ને ખુરશીઓ હોય ને બધા બેઠા હોય યુવાનો, તો દરેકના હાથમાં મોબાઈલ હોય. આજે 25-30 વર્ષ પછી એક જમાનો ચેન્જ થયો છે અને ગેમો રમે. ગેમો એક ટાઈમપાસ હોઈ શકે, પણ ગેમ એ આપણી જિંદગી ન હોય. આજે ગેમ આખી જિંદગી બની ગઈ છે. ત્યાં પાનના ગલ્લે બેસવાનું, પહેલા સાદી ફ્રી ગેમ રમે, પછી આઈડી વાળી ગેમ રમે. 1000 રૂપિયા નાખો એટલે 1200 મળે, 5000 નાખો એટલે 6000ની આઈડી ખુલે. આઈડીમાંથી ગેમ રમવાની. એ જ ગલ્લામાંથી એના જ માણસો હોય, એ તમને રિચાર્જ કરી આપે. ધીમે ધીમે આપણો દીકરો 10,000, 20,000, 50,000 ના રિચાર્જ કરાવે. પેલા 1-2 દિવસ 5 દિવસ કમાઈ લે, પછી એને એમ થાય કે આ તો બહુ સારો ધંધો છે. ચા પીતા પીતા, સિગરેટ પીતા પીતા હાન થાય તો 25-50,000 લાખ રૂપિયા કમાવા મળે. 2-5 મિત્રોને લઈને જાય, એના પણ આઈડી ખુલાવે, એના ખાતા પડાવે. પછી આખી આ યોજના શરૂ થાય છે. જે પૈસા આવ્યા છે એનાથી 10 ગણા આપણા ઘરમાંથી જાય છે. મારી મનોજભાઈ સહિત આખી ટીમને વિનંતી છે કે કાયદો તો કાયદાનું કામ કરશે જ, પણ આવા તત્વોથી, સેન્ટરોથી, ચાની ચુસ્કીથી જ્યાં પણ આવી બેઠકો ચાલતી હોય એવી બેઠકો પર આપણી ટીમ સાથે એક જનતા રેડ થવી જોઈએ. કાયદો કાયદાનું કામ કરશે જ, પણ આમાં ઘણી સિસ્ટમો એવી પણ હોય છે કે એમાં પણ એની મિલીભગત હોય છે. પેલું માયાભાઈ જેમ કહે કે 100માં ફોન કરો એટલે આવે ને 200માં આપે તો વહી જાય. તો એક સિસ્ટમના ઘણા માણસો એવા હોય છે કે જેની મિલીભગતથી બધું ચાલતું હોય છે. તો જ્યારે આવી મિલીભગતો હોય છે ત્યારે આપણા સમાજના, આપણા યુવાનને બચાવવા માટે આપણે આગળ આવવું જોઈએ. અને આપણી એક પ્રાથમિક ફરજ છે કે આવા યુવાનોને કોઈ પણ ગેરમાર્ગે દોર્યા હોય પણ એને ફરીથી પરત લાવવા આપણી ફરજ છે. જેમ કહેવત છે કે ભાઈ છોરું કછોરું થાય, માવતર ગમાતર ન થાય. તો એ દીકરાથી કે દીકરીથી કોઈ પણ ભૂલ થઈ હોય એમાં આપણે ખૂબ સાવચેતીથી અને સાવધાનીથી પગલાં લઈને આગળ વધવું જોઈએ. ચોથો મને જે મુદ્દો અહીંથી આપ્યો છે એ છે દીકરીઓનો મુદ્દો. ખૂબ આખા ગુજરાતમાં આ માત્ર પાટીદાર સમાજની પીડા નથી, સર્વ સમાજની પીડા છે. કે આજે હું પેલા આપણા સમાજની વાત કરું તો દીકરીવાળા વિષયની અંદર આજે આપણી દીકરી એવા ઘરોમાં જઈને બેસે છે મનોજભાઈ કે મારા અને તમારા ઘરની અંદર જે ભંગાર કહેવાય ને, સ્ટોર રૂમમાં ભંગાર પડ્યો હોય એટલા વાસણ પર એ ઘરમાં નથી ને એવા ઘરમાં જઈને આપણી દીકરી બેસી જાય છે. એટલે સમાજને નીચું જોવું પડે છે. મારે અહીંયા બેઠેલી માતા દીકરીઓને સૌને મારે વિનંતી કરવી છે, પ્રેમ કરવો એ ગુનો નથી ને પ્રેમનો હું વિરોધી માણસ પણ નથી, પણ આટલા સક્ષમ સાધનો, આટલો સક્ષમ સમાજ, આટલી સક્ષમ સદ્ધરતા છે, ત્યારે ક્યાં પ્રેમ કરવો ને કોના ઘરે જવું ને કોનું પાણી પીવું અને કોને મેસેજમાં રિપ્લાય આપવો ને આપણી દીકરીને આવડત હોવી જોઈએ. કોઈ આવારા ને લુખા તત્વ તમને ઇન્સ્ટામાં, એફબીમાં, વોટ્સઅપમાં હેલો કરે, તમે એની વાતમાં આવી જાઓ, ભાડાની ગાડીઓ ને ફોર વ્હીલરના ફોટા મોકલે, ભાડાને લીધેલા ફાર્મ તમને બતાવે, તમને એમ થાય કે કરોડપતિ છે. એ લુખાઓના ઘરમાં 4 હારા વાસણ ન હોય. વાસણ એના ઘરમાં બેસતા પહેલા આપણી દીકરીએ વિચાર કરવો પડશે. આજે જ્યારે આવી ઘટના ઘટે છે ત્યારે દરેક સમાજના આગેવાનોએ નીચું જોવું પડે છે. અને આ એવો બનાવ નથી કે મારા તમારા ઘરમાં ન બને, આ કોઈ પણના ઘરમાં બની શકે. કેમ કે આજે ટેકનોલોજીનો જમાનો છે. પહેલા ઘરમાં કે ડેલામાં ખબર પડતી કે તમારા ઘરમાં 4 જણા છે, પણ આજે ટેકનોલોજીના જમાનામાં તમને ખબર નહીં પડે કે તમારા ફ્લેટમાં, તમારા બંગલામાં, તમારા ડેલામાં, તમારા ઘરમાં, તમારા શોરૂમમાં કે તમારી દુકાનમાં તમે 4 જણા જ હશો, પણ એના સિવાય 10 જણા પણ હશે. આ મોબાઈલના જમાનામાં કે કોની સાથે વાત કરે છે, કોની સાથે મેસેજ કરે છે એ તમને નથી ખબર, મને પણ નથી ખબર. આવા તત્વોની વિરુદ્ધ આપણે જાગવું પડશે. કાયદામાં જોગવાઈઓ છે કે દીકરી 18 વર્ષની થાય, દીકરો 21 વર્ષનો થાય એટલે પુખ્તતા ગણાય. પોતાની રીતે લગ્ન કરી શકે, મન ફાવે એવા પાત્રો પસંદ કરી શકે. માતા પિતાની કોઈ સંમતિ નથી. ત્યારે દિનેશભાઈ હોય, મનોજભાઈ હોય, વરુણભાઈ હોય સહિતની આખી ટીમ ઓછામાં ઓછા 50 જેટલા આવા પ્રવાસો સાથેના પ્રોગ્રામ કર્યા છે કે જ્યાં પણ આવી પ્રેમની બાબત આવે છે કે લગ્નની બાબત આવે છે, કોઈ પણ સમાજનો દીકરો દીકરી હોય, પોતાના વિસ્તારમાં જ એની નોંધણી થવી જોઈએ.
માતા પિતાની સંમતિ થવી જોઈએ. કેમ કે આ જે પ્રકારના દૂષણ પેદા થયા છે, આજે 18 થી 20 વર્ષની, 22 વર્ષની, 25 વર્ષની દીકરીને મોટી કરવી આ સમાજની વચ્ચે માતા પિતાને ખબર હોય. આજે હું એટલા માટે કહી શકું છું કે મારે એક 15 મહિનાની દીકરો અને દીકરી છે. એને બાળપણથી 20-25 વર્ષ સુધી મોટા કરવા, એમને ભણાવવા, ગણાવવા, સમાજમાં સારી રીતે પ્રેઝન્ટ કરવા, એમને બચાવવા, એમને શિક્ષણ આપવું, એમનું આરોગ્ય સારું રહે માટેના ખર્ચાઓ કરવા, એ કઈ નાની માના ખેલ નથી. દરેક ઘર પોતાની રીતે પોતાની આબરૂ બચાવવા માટેના પ્રયાસ કરતા હોય છે. પણ મેં જોયું છે કે જ્યારે આવો બનાવ બને, માફ લગાડજો ખોટું લાગશે, કે જ્યારે પણ આવો બનાવ બને ને ત્યારે પેલા આજુબાજુના 5 સગા સંબંધીના મિત્રો જેમ કહે છે કે ભાઈ આ બધું હાયલા જ કરે, હવે આમાં શું થાય? એના પપ્પાને અમે કીધું હતું પણ હવે આમાં કેમ કરશું? એની માએ જ એને ચડાવી છે. બધા કારણોમાં ન જાઓ. આપણે એને પરત કઈ રીતે લાવીએ અને એની નવી જિંદગી કઈ રીતે શરૂ થાય એ માટે જાઓ. એક તો ઘર પીડામાં છે અને તમે ઉપરથી બીજી પીડા આપો છો. આ સમાજ બંધ કરવું પડશે. એ દીકરીનો પ્રશ્ન નથી, એ આખા સમાજની આબરૂનો પ્રશ્ન છે. અને આપણા સમાજની અંદર માતા દીકરી બહેનોને એક અલગ સ્થાન મળ્યું છે. દરેક સમાજની અંદર પણ મળ્યું છે. દરેક સમાજ એક એને અલગ ઇજ્જતથી જોવે છે, પૂજે છે, લક્ષ્મીના સ્વરૂપે એમને જોવે છે. અને એવડી મોટી દીકરી જ્યારે આપણા ઘરમાં, આપણને પણ ખબર, ઘણીવાર તો 10-10 દિવસે ખબર પડે છે કે દીકરી ક્યાં છે. તો 10 દિવસ સુધી આ ઘરના મા બાપ, એમના ભાઈ બહેન, એમના સગા સંબંધીની જે પરિસ્થિતિ હોતી હોય છે એ ખૂબ ભયંકર હોય છે. તો મારી આપ સૌને વિનંતી છે કે દીકરીમાં પહેલા તો આપણા પરિવારે કાળજી લેવી જોશે. આવા તત્વોથી બચવું જોશે. લુખ્ખા લખવાંગાઓના હાય હેલો ને એની ચમક ધમકમાં ક્યારેય આવવું ન જોઈએ. અને છતાં પણ જો કોઈ આપણી દીકરીને ફસાવે છે તો મનોજભાઈ સહિતની ટીમની જવાબદારી બને છે કે આવી દીકરીઓનું આપણે રક્ષણ કરવું પડશે. શસ્ત્ર અને શાસ્ત્ર આ બંને એ આપણા સમગ્ર હિન્દુ સમાજનું એક આરંભ કહી શકાય કે શસ્ત્ર વિના પણ શક્તિ અધૂરી છે અને શાસ્ત્ર વિના પણ શક્તિ અધૂરી છે. એ વાક્યમાં હું મારું એક નવું વાક્ય એડ કરું છું કે શસ્ત્ર અને શાસ્ત્ર આ બંનેનો ઉપયોગ અને અસ્તિત્વ નહીં હોય તો નારીનું વસ્ત્ર સરખું નહીં હોય. એના માટે એટલી ભાષામાં તમારે સમજી જવું જોઈએ કે નારીના વસ્ત્રના ખોટા ઉપયોગ ન થાય એના માટે જરૂર પડે શસ્ત્ર અને જરૂર પડે શાસ્ત્રનો ઉપયોગ આપણે કરવો પડશે. આજની પરિસ્થિતિ એટલી ભયંકર બની છે કે સાંજે દીકરી આપણા ઘરે હોય, બહાર જઈને સવારે સીધી યુપી પહોંચી જાય છે. યુપીથી પરત લાવી કે જેમતેમ તો લવાશે નહીં. તેના માટે બધા શસ્ત્ર શાસ્ત્રના આપણે પ્રયોજનો કરવા પડે. અને સમય બલવાન હોય છે. જેવો સમય, જેવી પરિસ્થિતિ પ્રમાણે શસ્ત્ર અને શાસ્ત્રના પાસાનો ઉપયોગ કરી લેવો પડે. કાયદો ભલે કાયદાનું કામ કરે, સમાજે સમાજનું કામ કરવું પડે. છેલ્લે જેમ વડીલે વાત કરી કે લક્ષ્મણ બાપાને કેટલા ઓળખે, એટલે લગભગ મેં ગણ્યા 10 લોકો ઓળખે છે. તો એવા જે આપણા સૌરાષ્ટ્રના વડીલો હોય, એ ચાહે સૌજીભાઈ કોરાટ હોય, વિઠ્ઠલભાઈ રાદડિયા, પોપટલાખા સોરઠિયા, વિનુભાઈ શિંગાળા, એકે પટેલ સહિતના ઘણા મહાનુભાવો અને સૌથી પૂજ્ય અને આદરણીય આપણા કેશુ બાપા, આ બધાએ વડીલોનો ઇતિહાસ યાદ કરીએ. આજે આમાંથી લગભગ કોઈ આપણી વચ્ચે હયાત નથી, પણ આ એવા વડીલો હતા કે જ્યારે સમાજને કોઈ પણ પ્રકારની કાયદાની અંદર હોય કે કાયદાની બહાર હોય કે કાયદાની મર્યાદામાં ન પણ હોય, છતાં પણ કોઈ પણ પ્રકારની મદદ ગમે ત્યારે પડતી ત્યારે આગેવાનો ઉભા રહેતા. પક્ષ કોઈ પણ હોઈ શકે છે, એ બીજી મેટર છે, પરંતુ આ આગેવાનોએ સમાજનું ખૂબ મોટું રક્ષણ કર્યું છે. અને સૌજીભાઈ તો એવું કહેતા કે આ દુનિયામાં એક જ દાદા છે, હનુમાન દાદા, આના સિવાય કોઈ બીજો દાદો નથી. તો મને લાગે છે કે મોરબીમાં પણ એવું થવું જોઈએ કે એક જ દાદા છે, અહીંયા હનુમાન દાદા. કોઈ દાદા નથી, કોઈ લુખ્ખો નથી, કોઈ લફંગો નથી. આપણા સમાજ ઉપર કોઈ પણ પ્રકારની આપત્તિ આવે ત્યારે એનો પ્રતિકાર 100% થવો જોઈએ.
સમાજની શક્તિ અને તાકાત, પહેલા કીધું કે નાણાકીય સદ્ધરતા એનો માપદંડ નથી. આપણું રક્ષણ આપણે કરવાનું છે, આપણી તાકાત આપણે ઊભી કરવાની છે, આપણા બાળકોને આપણે ભણાવવા છે. આપણી ઘરે કોઈ નાનું કોઈ એવું હોસ્પિટલનું કામ આવે છે, એની સગવડતા અગવડતા છે નથી, તો એના માટે મદદ આપણે જ કરવાની છે. કાયદો છે, સરકાર છે, એની યોજનાઓ છે, તો એનું કામ કરશે જ. પછીની વાત છે અનામત. આમાં જે ધોરણ 10 પછી ડિપ્લોમા અથવા તો ધોરણ 12 પછી જે કોઈ પણ પ્રકારનો અભ્યાસ કરે છે એને જ ખબર પડે કે અનામત શું છે. કેમ કે 10-12 સિવાય ત્યાં સુધી આ વસ્તુ આવતી જ નથી અનામત. કેમ કે તમે કોઈ પણ પ્રકારની સ્કૂલમાં જાઓ, ચાહે તમે ગુજરાતમાં હોય, ગુજરાતી મીડિયમમાં હોય, ઇંગ્લિશ મીડિયમમાં હોય, સીબીએસસી બોર્ડમાં હોય, ઇન્ટરનેશનલ બોર્ડમાં હોય, કોઈ પણ બોર્ડનો તમે અભ્યાસ કરશો, તમે સ્કૂલમાં જશો, સ્કૂલની ફીસ ભરશો, એડમિશન પૂરું. પણ 10-12 પછીની જે પ્રક્રિયા આવે છે ત્યારે પહેલી વખત આપણો પરિવાર, આપણો યુવાન કે આપણી યુવતીને ખબર પડે છે કે આ ઓપનમાં શું આવે, એસસીમાં શું આવે, એસટીમાં શું આવે, ઓબીસીમાં શું આવે. પહેલી વખત પોતાના જીવનમાં ખાના પૂર્તિ કરવાનો પ્રસંગ ધોરણ 10-12 પછી ઉભો થાય છે. અને આ પ્રસંગમાં જે પડેલી પીડાઓ મારા કોલેજ કાળ દરમિયાન પડીને આ આંદોલનમાં અમે આખું બધા ભેગા થયા. 10% ઈડબ્લ્યુએસ પ્રાપ્ત થઈ. આજે ગુજરાતના કોઈ સમાજની, કોઈ ઉદ્યોગપતિની કે કોઈ વ્યક્તિની તાકાત નથી કે વર્ષે 2000 કરોડ રૂપિયાનું દાન કરી શકે. આ લડાઈથી આજે વર્ષે 2000 કરોડ રૂપિયા આપણા સમાજના યુવાન યુવતીને મળી રહ્યા છે. આજે ફરીથી એક એવી જરૂર છે. આજે 2010ના સુપ્રીમ કોર્ટના એક અરજી દાખલ થઈ હતી ને 2021માં ચુકાદો આવ્યો કે ઓબીસી સમાજને 27% આરક્ષણ સ્થાનિક ચૂંટણીઓમાં પણ મળવું જોઈએ. જેમ શિક્ષણમાં ને રોજગારીમાં છે એવી રીતે સ્થાનિક સ્તરની ચૂંટણીઓમાં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સ્તરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ અનામત લાગુ પડ્યું છે. અને પહેલી વખત એવી રીતે ચૂંટણી થવાની છે. ત્યારે અમારો દરેકનો પ્રયાસ કે આપણી પણ સત્તામાં ભાગીદારી થાય, આપણી પણ હિસ્સેદારી થાય. આ કોઈ પાટીદાર એક સમાજ માટેની વાત નથી, સમગ્ર ઈડબ્લ્યુએસ સમાજ માટેની વાત છે કે એમાં પણ 10% અનામત આપણને મળવી જોઈએ. આપણે શિક્ષણમાં હકદાર છીએ, આપણે રોજગારમાં હકદાર છીએ, તો સત્તામાં પણ આપણે હિસ્સેદારી જોશે. આજે 15 દિવસમાં સૌરાષ્ટ્રના 8 ગામોમાં જે ઘટનાઓ ઘટી, જે મારમારી થઈ, જે પાટીદાર સમાજના યુવાનો લોહી લોહાણ થયા, કોઈ જગ્યાએ હત્યાઓ થઈ, એમાંથી 6 જગ્યાએ અમે જાણ્યું તો ચૂંટણીનું પરિણામ જવાબદાર છે. તો સત્તામાં તમારી હિસ્સેદારી નહીં હોય તો કઈ રીતે આ બધું આપણે હેન્ડલ કરશું? એટલે આ પ્રકારે પણ આપણે આગળ આવવું પડશે. એ માટેના પ્રયાસો પણ અમારા ચાલુ છે. સરકારને પણ આ બાબતે અમે લેટર લખ્યા છે, ચૂંટણી પંચને પણ લેટર લખ્યા છે. અને 2 મહિના પહેલા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પણ આ બાબતે દિનેશભાઈ બાંભણિયાએ સરકાર અને ચૂંટણી પંચને પિટિશન કરી છે કે આ બાબતના હક ઈડબ્લ્યુએસ સમાજને આપવામાં આવે. આજે જ્યારે સંગઠનની વાતો થતી હોય છે ત્યારે ઘણી બધી એવી વસ્તુ હોતી હોય છે કે જે પહેલા આપણે આપણા ઘરમાંથી જ શરૂ કરવી પડશે. આજે આપણા સૌના માતા પિતા હોય છે, આપણા માટે મહેનત તો કરતા જ હોય છે. પણ અહીંયા બેઠેલા દરેક માતા પિતાઓને વિનંતી કરું છું કે મેં જે કોઈ પણ વાત કરી, એ ચાહે વ્યસનની હોય, ચાહે ગેમની હોય, બીજા કોઈ પણ પ્રકારના કાર્યની હોય, તો એ દરેકને આપણે આપણા ઘરથી શરૂઆત કરવી પડશે. થોડુંક પહેલા આપણને શરૂઆતમાં કાઠું પડશે, પેલું લાગશે, પણ આપણે આપણા ઘરથી શરૂઆત કરશું તો જ સમાજ વિકસિત બનશે, સમાજ એક બનશે અને આ પ્રકારના દૂષણો છે આપણા સમાજમાંથી દૂર થશે. છેલ્લે મારે 2 ઉદાહરણ આપવા છે કે સંગઠનની તાકાત શું હોઈ શકે અને સંગઠન શું કરી શકે. એક ક્લાસની અંદર 9 બાળકો બેઠા છે, બધાને ક્રમ આપેલો છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 બાળકો છે. અને એક એવી હરીફાઈ કે યોજના કયો તમે કે જે મોટો હોય એ નાનાને મારે. જેમ આપણે શરીર સૃષ્ટિનો પ્રકૃતિનો નિયમ છે કે મોટો હોય નાનાને ખાય. તો જે 9 વાળો વ્યક્તિ છે, ક્રમાંક નંબર 9, એ 8ને લાફો મારે. 8 હવે એવું ગોતે કે મારાથી નાનો કોણ, તો કે 7. 7ને લાફો મારે છે. 7, 6 ને 5 ને આવો ક્રમ ચાલ્યો જાય છે. છેલ્લે 0 શૂન્ય વધે છે ને 1 વધે છે. હવે 1 તો ચાલો શૂન્યને મારશે, પણ શૂન્ય કોને મારે?
પણ આ એકે હોશિયારી વાપરી એવી હોશિયારી આપણા સમાજે વાપરવાની છે. એક છે એ શૂન્યની બાજુમાં ઉભો રહી જાય છે અને 10 બની જાય છે. જ્યારે આપણે આવા જ હોસ્પિટલના કામમાં, મેડિકલના કામમાં, કોઈ પણ કામની અંદર આપણે એકબીજાની સાથે ઉભા રહીશું અને આપણે આવી રીતે 10 બની જશું, ત્યારે કોઈની તાકાત નથી કે આપણા સામે આંખ ઊંચી કરી શકે. સમાજની તાકાત છે, સમાજના સંસ્કાર છે, સમાજના વિચારો છે. દરેક લોકોએ પોતાના આદાન પ્રદાન સાથેના પોતાના વિચારો, પોતાની વાતો, સમૂહ લગ્ન, શિક્ષણ, હોસ્પિટલ, ભવિષ્યમાં કઈ રીતે મદદ થઈ શકે એ પ્રકારની વાતો કરી છે. મોરબીના આ નવા વર્ષના પ્રથમ સ્નેહ મિલનમાં પાટીદાર યુવા સેવા સંઘ સહિતની સમગ્ર ટીમ, મનોજભાઈ સહિતના અમારા સૌ મિત્રો, સૌ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ તકે અમને અહીંયા બોલવાની તક આપી. અને આખા કાર્યક્રમની અંદર અમને ખૂબ મજા આવી કે જ્યારથી આખી સભા શરૂ થઈ ત્યાર સુધીમાં હજી સુધી કોઈ વ્યક્તિ અહીંયાથી ઊભો નથી થયો. આપની શિસ્તતાને, આપની બેસવાની ક્ષમતાને અને સાંભળવાના વિચારોને હું ખૂબ ખૂબ વંદન કરું છું કે આ શિસ્તતા સાથે આ કાર્યક્રમમાં તમે સાથ સહકાર આપ્યો છે. ફરીથી હું આ ટીમને ખૂબ ખૂબ વંદન કરું છું. મોરબીની સમગ્ર જનતાને મારા વંદન અને આશીર્વાદ આપતા રહેજો અને આવી જ રીતે આપની એકતા, અખંડતા સાથે જળવાઈ રહી એવી માં ઉમા ખોડલના ચરણોમાં પ્રાર્થના સાથે છેલ્લે 2 હાથ ઊંચા કરીને બોલો જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર, જય સરદાર. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય.